માઉથ ઓપનિંગ ઓછું થઈ રહ્યું છે, સ્પાઇસી ફૂડ ખાતા બર્નિંગ થાય છે, ચપાતી કે સેન્ડવિચ પ્રોપરલી ખાઈ નથી શકતા. ઘણા પેશન્ટ ઇયર્સ સુધી આ સિમ્ટમ્સ ઇગ્નોર કરે છે અને પછી સડનલી રિયલાઇઝ થાય છે કે ડોક્ટર, હું પ્રોપરલી માઉથ ઓપન જ નથી કરી શકતો. આ કન્ડિશનને કહેવાય OSMF, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. OSMF એક્ઝેક્ટલી શું છે? સિમ્પલ લેંગ્વેજમાં OSMF એક કન્ડિશન છે જેમાં માઉથની અંદરની સ્કિન ગ્રેજ્યુઅલી ટાઈટ અને સ્ટીફ થવા લાગે છે. એટલે સ્લોલી માઉથ ઓપનિંગ ઓછું થાય, બર્નિંગ સેન્સેશન થાય અને ટાઇટનેસ ફીલ થાય છે. મેઇનલી આ કન્ડિશન ગુટકા, માવા, પાન મસાલા, સુપારી આ બધું ખાવાની સાથે સ્ટ્રોંગલી રિલેટેડ છે. ક્વેશ્ચન આવે છે, સુપારીથી એક્ઝેક્ટલી થાય શું? સુપારી અને તંબાકુ મોઢાની અંદરના ટિશ્યુઝને રિપીટેડલી ઇરિટેટ કરે છે. ઓવર ટાઈમ અંદર ફાઇબ્રોસિસ ડેવલપ થાય અને એનો મતલબ છે કે જે ટિશ્યુ છે એ હાર્ડ અને લેસ ફ્લેક્સિબલ થતું જાય છે. અર્લી સાઇન્સ શું છે જે OSMFમાં થઈ શકે છે? OSMF સડનલી સિવિયર નથી થતું. બોડી પહેલા વોર્નિંગ સાઇન્સ આપે છે. સ્પાઇસી ફૂડમાં બર્નિંગ, માઉથ ડ્રાયનેસ, અલ્સર જેવું ફીલ થવું, ટાઇટનેસ ઇન ચીક્સ, ખાવામાં ડિફિકલ્ટી થાય કે માઉથ ઓપનિંગ ધીરે ધીરે ઘટતું જાય. ઘણા લોકો વર્ષો સુધી નથી અડેપ્ટ થઈ જાય છે, પછી એક દિવસ રિયલાઇઝ થાય કે પ્રોબ્લેમ પ્રોગ્રેસ થઈ રહી છે. હવે મેઇન ક્વેશ્ચન એ છે કે માઉથ ઓપનિંગ ઓછું થવું એક મોટો પ્રોબ્લેમ કેમ છે? કેમ કે માઉથ ઓપનિંગ ઓછું થાય એટલે પ્રોપર ખાવામાં તકલીફ થાય, ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ થાય, ઓરલ હાઇજીન મેન્ટેન કરવામાં ડિફિકલ્ટી થાય અને ખાવાનું અનકમ્ફર્ટેબલ થઈ જાય. સિવિયર કેસીસમાં નોર્મલ ડેન્ટલ પ્રોસિજર્સ કરવું પણ ડિફિકલ્ટ થઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શું OSMF કેન્સરસ છે? OSMFને સિરિયસલી લેવાનું રીઝન એ છે કે આ કન્ડિશનમાં ઓરલ કેન્સરનો રિસ્ક પણ થઈ શકે છે. અર્લી એટલે બર્નિંગ સેન્સેશન, ઓછું માઉથ ખુલવું અને સુપારી ગુટકાની હેબિટ, આ બધું તમને અગર હોય આ તમારે બિલકુલ ઇગ્નોર ના કરવું જોઈએ. હવે આપણે જાણીશું કે આનું ટ્રીટમેન્ટ શું છે. ટ્રીટમેન્ટ જે છે એ અલગ અલગ સ્ટેજીસ પર ડિપેન્ડ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અને સૌથી પહેલો સ્ટેપ છે કે તમારે ગુટકા, સુપારી, તંબાકુ જે બી તમે ખાતા હો એ બંધ કરી દેવાનું છે. આ સ્ટેપ કર્યા વગર ટ્રીટમેન્ટનું કોઈ બેનિફિટ તમને મળશે નહીં. બાકી ટ્રીટમેન્ટ જે તમે આની સાથે સાથે કરી શકો એ છે મેડિસિન, માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન્સની બી જરૂરત પડી શકે છે જેનાથી માઉથ ખુલવું ધીરે ધીરે વધશે અને બહુ જ જો ઓછું મોઢું ખુલતું હોય તો પછી સર્જરી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. અર્લી સ્ટેજીસમાં ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ બેટર હોય છે. જેમ જેમ તમારું મોઢું ઓછું ખુલતું જશે એમ જે ટ્રીટમેન્ટ છે એ વધારે સર્જરી તરફ જતી રહેશે. મોસ્ટલી પેશન્ટ્સ કહે છે, ડોક્ટર માવો તો હું ઓકેશનલી જ ખાઉં છું, પણ પ્રોબ્લેમ ફ્રીક્વન્સી કરતા હેબિટના ડ્યુરેશન સાથે પણ રિલેટેડ હોય છે કે તમે કેટલા સમયથી તંબાકુ ખાઓ છો. ફાઇનલી માઉથ ઓપનિંગ ઓછું થવું નોર્મલ એજિંગ નથી, બોડીની વોર્નિંગ સાઇન્સ હોઈ શકે છે. જો તમને બર્નિંગ સેન્સેશન, ટાઇટનેસ કે માઉથ ઓપનિંગ જેવી ઇશ્યુઝ હોય તો અર્લી ઇવેલ્યુએશન કરાવવું બહુ જ જરૂરી છે. અગર આ તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો અને નેક્સ્ટ તમને કયા ટોપિક વિશે જાણવું છે એ કમેન્ટમાં લખજો. થેન્ક યુ.